ગુજરાતી ફિલ્મ લાલુના એક્ટર સામે ગંભીર આરોપ લાગ્યો છે। યુવતીને મેસેજ કરીને બીભત્સ માંગ કરી હોવાનો આરોપ લાગ્યો છે। અભિનેતા કરણ જોશી સામે યુવતીના ગંભીર આક્ષેપ। યુવતીએ બીભત્સ મેસેજને લગતો વિડીયો પણ વાયરલ કર્યો છે। બંને વચ્ચે થયેલી ચેટનો યુવતીએ વિડીયો જાહેર કર્યો છે। અભિનેતા કરણ જોશીએ મેસેજ ન કર્યાનો દાવો કર્યો છે। સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયાનું એક્ટરે જણાવ્યું છે। વાયરલ થયેલા વિડીયોની ઝી 24 કલાક પુષ્ટિ નથી કરતું। जब आप किसी को जानते हो और वो ऐसा करे ना तो तुम्हारी रातों की नींद हराम हो जाती है। ये बंदे का मैं मूवी देखने गई थी, इतना बोला बाला था इस मूवी का, इतना पॉपुलर हुआ कि मैं मूवी देखने चली गई और फिर होता है ये, अब खुद ही देख लीजिए। और इसका कहना भी कुछ और ही है इसमें, और इनका कहना यह है कि इसके दोस्त ने लिखा था ये, है ना, और फिर डिसअपियर मूड भी कर देता है इसका दोस्त। वाव। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉદયરંજન પાસેથી। ઉદય, જે રીતે આ આરોપ લાગ્યા છે આ એક્ટર પર, જેમની ફિલ્મ ઘણી ચાલી હતી અને ગુજરાતી ફિલ્મે ઘણું નામ કમાવ્યું હતું, ત્યારે હવે શું દાવો થઈ રહ્યો છે અને જે એક્ટર છે તે શું કહી રહ્યા છે? મિથુન, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે એક યુવતી છે એ યુવતીએ ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરી હોવાનું પોતાનો દાવો કરી રહી છે। આ ચેટ જે છે કેટલું સાચું છે, આ વિડીયો કેટલો સાચો છે ને ઝી 24 કલાક સૌથી પહેલા તો પુષ્ટિ નથી કરી રહ્યું। અને યુવતીના જે પ્રમાણે વિડીયોની અંદર આક્ષેપ છે એ ખૂબ જ ગંભીર આક્ષેપ છે। ત્યારે આવું કોણે કર્યું છે? જે કરણ જોશી એક્ટર છે એના દ્વારા જ કરવામાં આવેલું છે, એનો ફોન હેક થયો છે અને કોઈ મિત્ર દ્વારા કરવામાં આવેલું છે કે નથી આવેલું, આ આખી બાબત જે છે તપાસનો વિષય છે। ત્યારે આ સમગ્ર મામલે યુવતીએ કોઈ ફરિયાદ નોંધાવી છે કે નથી નોંધાવી એ પણ હજી સુધી જાણવા નથી મળી રહ્યું અને યુવતી જે છે એ નથી જણાવી રહી। તો હવે આ કેસને લઈ અને શું આગળ કાર્યવાહી થાય છે જોવું રહ્યું આપણે। જી, આભાર ઉદય, માહિતી આપવા બદલ।